સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા યુવકને રેલવેમાં નોકરી અપાવવાના નામે 47 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર ભેજા બાજુની અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલાયા હતા। આ ગેંગે લોકોને રેલવેમાં પાયલોટ તરીકે નોકરી અપાવવાનું વચન આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી। પોલીસે અમરોલી વિસ્તારમાંથી વિવેક કુમાર ચૌહાણ અને રવિ ચોટલિયાની ધરપકડ કરી છે। આ ગેંગ સામે ફરિયાદી વિરાજ ચોટલિયાએ ફરિયાદ નોંધાવી હતી। તેમની ફરિયાદ મુજબ ઠગ બાજુએ તેમને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ટુકડે ટુકડે કરીને રૂપિયા 47,36,000 પડાવી લીધા હતા। વિશ્વાસમાં લેવા માટે આરોપીએ ફરિયાદીના નામે રેલવે વિભાગનો નકલી નિમણૂક પત્ર પણ બનાવી આપ્યો હતો। પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ ઠગોએ અગાઉ પણ 3 અન્ય વ્યક્તિઓને રેલવેમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરી હતી। આ 3 પીડિતો પાસેથી તેમણે કુલ રૂપિયા 54.75 લાખથી વધુની રકમ પડાવી લીધાનું તપાસમાં સામે આવ્યું છે। વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ। આરોપીની તપાસ કરતાં 2 આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના 2 આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી। પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતાં વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે। આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી। રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં